આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 12 અને અમારા બેન હમણાં જાગ્યા છે અને મારું એટલું ઝાડ બધું કામ પતી ગયું છે. રસોઈ બનાવવાની છે, મમ્મી કંઈક બનાવે છે, મારા દૂધીનો લોહી બનાવું છું, હમણાં બનાવી આવું. અને અમારા બેન જો જાગ્યા છે, હજુ નવરાઈ તો દીધી છે મેં, હાથ ઓડાવવાનું બાકી છે. ગટુ આમ ઉજો મમ્માની સે હાય બોલો, બધાને હાય કર દે. હાલે આમ ઉજો, હાય કર દે બધાને, હાય એમ બોલ. કેમ છો બધા? હું જાગી છું હજુ, કે અત્યારે રમું છું. તમારે રમવું છે મારી હારે કે? તો આવી જાવ કે. તો કઈ નહીં, ચલો આપણે માથું ઓડાઈ દઈએ. જો ના ના એ વાત ના ના ટાટા લઈ જાય, માથું ઓડાઈ દો. હાલ ના ના દેખાડ તો બતક પહેર્યું કે ને. તો આપણા કપડાં સુકાઈ ગયા છે સવાર ધોયા, તો પેલા કપડાં ફોલ્ડ કરી લઈ, પછી આપણે દૂધીનો હલવો બનાવીને મારે તો ટિફિનનું ચોળી બટાકાનું શાક મેં બનાવું ધોરી માટે, એ મારું પડ્યું છે ને મમ્મી રોટલા બનાવતા મારા ભાખરી બનાવી દીધી છે અને પપ્પા તો ભીંડાનું શાક બનાવ્યું છે. જમવા બેઠા છે તો મેં કીધું હું કપડાં હકેલી લઉં અને પછી ગટ્ટુ માટે દૂધીનો હલવો, અને ગટ્ટુ ખાય ને હું ખાય, કેમ કે મારો ફેવરેટ છે. તમને દૂધીનો હલવો ભાવે છે કે નહીં મને કહેજો, અને હું રેસીપી તમારી સાથે શેર કરીશ હું કેવી રીતે બનાવું છું. ઈ ગટ્ટુનું છે, મૂકી દે. ઈ ગટ્ટુનું. તો 2:45 થઈ ગયા છે, તો ચલો હવે આપણે તો ખાઈ લઈએ, પછી દૂધીનો હલવો બનાવીને ચેવડો બનાવું છું. મારા બેન જો લખીએ છીએ કંઈક. હું લખશો દીકા? ABCD માં અક્ષર જા જેવું લખશો. પેન હાલે છે તારી? હાલે છે પેન? પેન તો નથી હાલતી દીકા. તો બેન જો આઈસ્ક્રીમ લઈને બેસી ગયા છે અહીંયા ખાવા. ગટિયું મારું હાલું નાનું નાનું. કોણ? ક્યાં છે? ક્યાં છે? હાલો આપણે વટાણા ઓલાળવાના સાંભળી તમે મૂકી છે ગેસ ઉપર, ગરમ થઈ જાય ને, અને ચેવડો બનાવવાનો. રાતે આપણે રગડા ભેળ બનાવશું. જો આંબલી છે, ચેવડો મમરા લાવ્યા છે મમ્મી, પૌવા છે, જેની સેવ છા તો પડી છે તો એ લેવા છે, ભૂંગળી ને વટાણા. આપણે આને પલાળી દઈએ અને ખાઈ દઈએ, પછી દૂધી ખમણી નાખી અને હલવો બનાવી નાખી. 3 વાગી ગયા છે ને હું જમવા બેસી ગઈ. જો આપણે સવારે બનાવ્યું હતું ચોળીનું શાક બટેટાવાળું છે, અને ભાખરી લઈ આવી, છાશ અને ભૂંગળા લેતી આવી છે મમ્મા લાવી એટલે. અને આપણે આંબલી પલ્લી ગઈ છે ને વટાણા પલાળવા મૂકી દીધા છે, એટલે આજ આપણે બનાવવાની છે રગડા ભેળ. યમ્મી યમ્મી યમ્મી. ખાવી હોય પહોંચી જજો. તો આપણે જમી લીધું છે ને, મેં કીધું પહેલાં આપણે દૂધીનો હલવો બનાવી નાખીને પછી આપણે ચેવડો બનાવ્યો. અમારા બેને બેસી ગયા છે. ચાકુ તારે ન લેવાય, તું બેસી જાય મમ્મા પાસે, તારે જોવાનું છે ખાલી. ઓકે ઓકે બેબી. તો જો આપણી દૂધી ખવડાઈ ગઈ છે, મસ્ત મજાની છે વ્હાઈટ. આપણે આનું છે ને બધું પાણી કાઢી લેશું. તો આપણે રૂમાલ લઈ આવ્યા છે, આમાં દૂધી નાખી અને નીચવી લેશું બધું પાણીનું બધું કાઢે. શું છે તારે? બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે આપણે. જો આમાં ઘી નાખી દીધું છે, હવે એમાં આપણે આ દૂધી નાખશું અને શેકવાની છે. બધું પાણી બળી જવું જોઈએ ને એકદમ મસ્ત પરફેક્ટ રીતે છે ને થઈ જવું જોઈએ. આમાંથી પાણી બળી ગયું છે, હવે આપણે એમાં દૂધ નાખવા. મમ્મી નાખી દે એમાં દૂધ. તો જો આપણે આમાં ખાંડ અને દૂધ નાખી દીધું છે, એટલે આમાં મસ્ત મજાની કણી પણ થઈ જાય. તમારે માવો નાખવાની પણ જરૂર નહીં બને, આવી રીતે બનાવશો તો જો તમને કણી દેખાય છે. અને ત્યાં સુધી પકાવવાનું છે જ્યાં સુધી બધું જ દૂધ બળી જાય ને. આપણે આમાં થોડોક ફૂડ કલર નાખવું છે, ઓપ્શનલ છે, તમારે નાખવો તો તમે નાખી શકો, ન નાખો તો પણ સારું. આનો કલર એકદમ ગ્રીન થઈ જશે, માર્કેટમાં મળે ને એવો જ છે. ફૂડ કલર નાખો તો એ તમારા ટેસ્ટ હિસાબે તમે ગળો મળો જેવો ખાતો હોય એવો બનાવી શકો.
મેં નથી ગળે બનાવ્યો નથી મોળો બનાવ્યો, કેમ કે મને એવો જ ભાવે, બહુ ગળેવું નથી. તો જો આપણો મસ્ત મજાનો ઘણીવાળો હલવો બની ગયો છે અને હવે આપણે આ થાળીમાં ઘી નાખી દીધું છે અને શું ફેલાઈ ગયું ઘીને પછી આની ઉપર આપણે હલવો મૂકી દઈએ એટલે એકદમ મસ્ત મજાનો સેટ થઈ જાય. આપણે એક દૂધીમાંથી એટલો બધો હલવો બન્યો છે, સમથિંગ 1.5 કિલો જેટલી દૂધી હતી, એક આખી થાળી બની છે. હવે આપણે એને સેટ કરવા મૂકી દઈએ, મસ્ત મજાનું સેટ થઈ જાય અને ચેવડો થોડીક વારે પછી બનાવો, કેમ કે મારે થોડું કામ બીજું છે એ કરવા. તો હલવો ફ્રીજમાં મૂકી દીધો, થોડોક ઠરી ગયો છે. તમારે બેનને ખાવો તો જો લઈ આવ્યા. કેવો લાગ્યો દીકા? યમ્મી. અરે વાહ મારો હા જો એને આમ લાગ્યો, એ ખાય છે એમ કે આ દૂધીનો પેંડો છે એમ કરે છે. હું છે બાબુ? તો ગટુ નીચે ગયું પણ હરીને નીચે એ ભાડી ગઈ હતી, મેં અહીંથી જોયું, એને જોઈને ગાડી બે ગઈ પણ નાની તેડીને વયા ગયા ને બીજી ગાડીમાં લઈને તો એ રોવા માંડી. એને હરિયાર જાઉં છું, બોલ શું કરું? વયા ગયા. હવે તો હરી આવતા હશે ઉપર. આપણે કચરું કાઢી છે, કચરું કાઢી નાખી તો ચેવડો બનાવો. મારે કામ પૂરતું જ નથી બોલ. અને મમ્મી મરચું ને ધાણા જીરું દળાવીને આવ્યા છે, એ કામ પતી ગયું. ઘઉં આવવાના દેશમાંથી પણ હજી થોડીક વાર છે, તો આપણે બધું ટીપણા બીપણા સાફ સફાઈ કરી નાખી તો ઘઉં આવી જાય. કઈ પાર્લેજી બિસ્કિટ? પાર્લેજી બિસ્કિટ મારો એક રૂલ છે, લે લે નડશે ને પણ ઘર ભેગું થાને ભાઈ. તો હું નડવા આવી તો શું કરશું? પડશે તો તમને હામી બે પડશે પછી. હામી તારે પડશે, તો હાવણી હાથમાં જ છે. એની હામી વાહ પડશે. તો 8 વાગી ગયા છે ને હું નાઈ, કેમ કે હું હાવ થાકી ગઈ. તો અત્યારે લગી કામ કરતી હતી, હજી કામ તો કેટલું જ નથી. તો ચેવડો બનાવી અને નાઈ. હજી આપણે રગડો બાફ્યો છે, રગડો. તો ચલો હવે આપણે રગડો બનાવી નાખીએ અને ચટણી બનાવી નાખીએ. થાકી ગઈશું પણ બનાવવું તો પડશે, એમાં હાલ છે નહીં. જો મારી આમલીની ચટણી મસ્ત મજાની થઈ ગઈ છે ને અહીંયા રગડો પણ થાય છે અને આટલો અલગથી કાઢ્યો છે, કેમ કે પપ્પાનો અલગથી બનાવવો પડે. એને સ્વીટ થોડું પણ ન ચાલે ને આપણે આ રગડા ભેળનો છે એટલે આ સ્વીટ જો પાણીપુરીનો હોય ને તો ખાટો ને તીખો હોય છે, એટલે રગડામાં બી ફેર હોય છે. તો હું મારી સ્ટાઇલમાં રગડો બનાવું છું, તમે કેમ બનાવતા હોય તમે પણ જણાવજો. મેં આ રગડો બાફી નાખ્યો છે, એમાં જો લાલ મરચું નાખ્યું છે, ધાણા જીરું નાખ્યું છે, ધાણા નાખ્યા છે, પ્લસ આપણે આંબલીની ચટણી આ છે કે નહીં હું આમાં એડ કરું છું, એટલે આ રગડાનો ટેસ્ટ છે ને એકદમ માર્કેટ જેવો થઈ જાય છે. તમે કેવી રીતે બનાવો છો મને કહેજો. હું વિધાઉટ વઘાર્યા વગર બનાવું છું, મને આજ રગડો ભાવે છે અને આ ટાઈપ ક્યારેક તમે બનાવજો એટલે તમને પણ મજા લાગે આવશે. કોણ ખીજાણું? કોણ ખીજાણું? તમને લઉં ને. જો ચલાલાથી આવ્યા છે ભાઈ અમારા, કેરી ને ગાજર દેવા. એણે મને કમેન્ટ કરી હતી કે મને તમે રગડા ભેળ ખવડાવજો. આજ મેં બનાવી છે, મેં કીધું તમે ખાઓ હવે રગડા ભેળ. જો એ કે મારે નથી ખાવી, તો એમ કીધું હવે તો ખાવી જ પડશે. ખાવ ને એટલે ખબર પડે ટેસ્ટ કેવો છે તમને. ના રે આપણે કાંઈ નાખવી નથી રેકડી. કા બાબુ? જગાભાઈ ભેળ વાળા છે ને ચલાલ, આપણે ખાઈ લો ખાઈ લો. ભેળ પરાણે ખવડાવી ખાધી ને. હા એ મને કે તમે ચલાળા ખાઈ લીધી ને. મને કે તમારે જલારામ રેકડી કરાવે જેવી છે. મેં કીધું મારે નથી કરવી રેકડી. ઓલો ગાંડો છે કા? ગાંડીઓ રેકડી કરી એનો કઈ વાંધો નથી. મને ખબર છે જેની રેકડી કરશે તેની પંથર મારે કરાવે એટલે નથી કરાવું. ગાંડીઓ છે ને. માર માર તમ તાર મારવાનું કેવો આપણે મારી દે. હા કેમ હજી તો આવ્યો છો? આવે એને જ મારવાના હોય, આવે એને જ મારવાના. ઈ તો હવે ખબર નહીં. ઈ ઘડી ખમો છે નાક ઉપર ઢીકો આવશે.
ઘટુ જો ચાલુ થઈ ગયું બાંધવાનું એની આરે તે ઓલા ભવની દુશ્મની લાગે છે હાવણી લઈને આવી છે હવે કેમ લાગે માર ખાવાનું ના રે ના મારવા લાગી તમને સમજો ઈ તને શું કે સમજો પડી ગયેલું પેન્ટ પહેરવું એમ કે છે સમજો જો કહી દે તો જાતો જા તોય મારશે આપણે બનાવી છે રગડા ભેળ ખાવી હોય વઈ આવજો ન ખાવી હોય ઈ કાઈ નહીં બરાબર અમે જો ખાતર પાડવા બે ગયા ખાવી હોય આવી જાવ ये बड़ी अच्छी बात कही आप અરે તને કેમ લાગે બપોરે ટાટું હતું ને આજે અત્યારે ભેળ એનું કે રીઝન ગરમ કરી દે ગરમ ઊભી રહે દો હો તને આજ બપોરે અરે જમવાની કેવી મજા આવી ગઈ આજે આ તો કસ્ટમ દે લઈ લેમાંથી પછી આજ ક્રિશા હું ટિફિન લઈને ગયો તો હરીને જો મુનો કરી સાઈડ ઉપર આવ્યો છું મનોજના ટિફિનમાં રોટલી ને બટાકાનું શાક હતું મારા ટિફિનમાં ચોળી ને ભાખરી હતી પ્લસ આલુ પૂરી ખમણ ને ખબર છે મસાલા પાવ. મસાલા પાવ આ ત્રણ વસ્તુ રોનક, રામી. રોનક ની ક્યાં કરો પોતે બહારનું ખાઈને આપે ને આપણે ખાઈ ગઈ એ તો અમારે સાઈડમાં નાસ્તો હતો ખાવાનો સિસ્ટમ હોય ને સિસ્ટમ હા. ખાઈ તો અમે સાડા નતું સાડી તું થાય હમ. બાયું જાડા બહુ થાય બાયું આપણે નહીં આપણે તો ઉપાધિ હોય. 45 કિલો વજન છે મંડાઈ હું બેટા જાડી માથા મારી નાખ લોહી બાયું છે ને અમારે લોહી થઈ જાય. કામ જાણે છે ઈ ભલે આપણે સામે લપ કરે કામ જાણે છે કેને ખાવાનું બારું 45 પડી કિલો આપણે વજન છે નથી કાઈ 100 કિલો હાય બાજુમાં સાના મને તારો વજન નથી કીધું હાલો આવા બે જાવ હાલો તમે ચારે વળને બાજુ તે કરી દીધું આ જાડી મારે નથી ખાવું બહારનું હાલો હાલો ખાઈ લ્યો જો ચટણી છે મસ્તીની ભેળ છે ત્યારે કીધું હે નથી કહું બહારનું 12 વાગ્યા સુધી ખબર પડશે હો ખાતી હો તો અમે આવી ગયા છે ત્યારે રિંગ રોડે જો મનોજભાઈ છે હરી છે આ પુષ્પા અને આ મુંબઈ કી રાનુ गजब बेइज्जती है આ રાનુ મુંબઈ કી રાનુ છે સંજયભાઈ છે હવે સંજયભાઈ તમને આજ કઈ વાત નહીં ખબર છે? તમને કોઈ કઈ ખબર છે આજ? તમારા ભાઈબંધ ના કાંડ કહું મને બધી ખબર હતી તમે નથી ખબર હું કેવું તમને તમારા વેમ છે કાઢ નાખો હું વજાનો માણસ દુનિયા મને જોઈને ઓળખે છે. તમે મને એમ કહો હું વજાનો માણસ છું. એ માણસ છું. હવે સાંભળો ને એમાં હું છે જો અરે તમારી કરતા કોકે એક જ મિનિટ अब देख तू अब तू गया बेटा બોલો માં હાલો નથી ના આ પેલા જ તે કમેન્ટમેન્ટ કરી દીધી સાંભળો મારી વાત એ ભાઈ તમારા આના અમે લાઈવ થયા હતા ને તો એક ફેન ફોલોઈંગ ની કમેન્ટ આવી કે મનોજભાઈ તમે મોરથાણા ફાર્મ માં શું કરતા હતા ઈ કોની હારે ગયા હતા जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे મોરથાણા મોરથાના ફાર્મમાં હતો ને લગન થઈ ગયા ને બાડી મૂકીને એકલો ગયો હતો પણ ઈ ગયા હતા એમ કહું છું કેમ કીધું નહીં એમ નહીં ફાર્મ છે કદાચ હું ત્યાંથી ગાડી લઈને નીકળો ગાડી લઈને ત્યાંથી હરી નીકળો હોય ને કોઈ ભાળી ગયું હોય મોરથાણામાં કામ શું છે ડેટા દેવા ગયો તો દુનિયાના પડમાંથી નીકળો હા. દુનિયાના પડમાંથી નીકળ્યા પણ દુનિયાને શું છે લેવા દેવા એ તા મનોજ क्या बात है सर क्या बात है सर ડેટા દેવા ગયો તો કહી દે ને ભલે ભાઈ મોરથાણા મારે સાંભળે હું જોતો હું ના નથી પાડતો તમારા હમણાં કંઈક બોલાવો એય, તું ગયો તો કહી દે ને ડાટો સોરી ડેટા દેવા ડાટો દેવા કહી દે સાની મની નો રે ને તારી ખબર છે હો હોટલ ની બાજુમાં તે ઓફિસ રાખીને બેઠો છો કઈ કાંડ નથી કાંઈ નહીં ઈ તો મોઢું જોડીને આવી આવું હું ગમે ત્યારે આવીશ બરાબર એ અરે ક્યાંક હમણાં ક્યાંક પ્લાન કરીને ક્યાંક દમણ બમણ જવાનો પ્લાન છે જ ને મારો શું ફાઇનલ પ્લાન છે આ બધાને મોકલી એકલા ક્યાં રખડવા દો બધાને મૂકીને કોને પહેલે મેરે કો ફોન બધા કોઈ બાકી નહીં મનોજ ને ખુદ ને શીખે મૂકી દેવાનું છે કોઈ કામ જ ના કોઈ નહીં લઈ જવાના એટલે એવી કઈ જગ્યાએ જાય ઈ તો કે તગારે ઉપાડવા આવું આવજો તમને ખબર પડે કે તગારે કેમ તગારા ઉપાડે ફરવા જવાની વાત હતી મેને ઉઠાયો હે તગારા ઉપાડવા જવાનું અમને જિંદગી છે ને આમ પાલખ ઉપર ચડી તેમ થાય અડધી જિંદગી ફરી લીધી પછી હું ફરવા જવાનું મન થાય બરોબર છે હા એટલે અમારે કે નહીં જવાનું અમારે આખો દી ઘરમાં જ પડ્યું તમે રહેવાનું ફરો આમ ત્યારે હું ના પડ તમે ફરો પણ હારે તો આવવું પડે ને
અમે એકલ્યું હવે જાઉં. હું પાલક ઉપર છું કે ફરવા અરે જાઉં. અરે અરે ઈ એમ કે હારે આવવું પડે તો તે કોઈ દી એમ કીધું મારે યાર તગારો ઉપાડવા એવો કરે તે શોખ કર્યો અરે પણ હું એમ તો કહું છું ફરવા જાવ પણ તું હારે નહીં આવતું હું એમ કહું છું. क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? હા હું તો તમ કયો આ એક દી તગારા ઉપાડવા નો ઉપાડીને દઉં તો કેજો તમે. रस्सी जल गई पर बल नहीं गया। એકાદો ઉપાડી દે હે તગારા ઉપાડી દે. જો હું કહું તો એ આવે હું ના પડું તો એ એમ કેમ ન કહેતી વાંધો નહીં, હું નહીં આવું એમ એવું કાંઈક રાખ નહીં આવી તમે કયો મને કે આય મારી હારે સાઈડે જો ભાઈ તો હું હું કાલ આવી બહાર જાઉં છું તારે કાંઈ તું આવતી નહીં હું આવી આવે તો ખોટે નહીં આવે બોલાવો તો આવે ઈ સારું લાગે પણ ના પડો તો આવે ઈ ને સારું લાગે ઈ ઓલા જેવો થાય હવા હે સહી પકડે હે બરાબર. આ ઈ દેખાય છે ને અત્યારે મેં કાંઈ પ્રાણ નથી લાવ્યો હું તોય આવી દેખાય છે એટલે હું કાંઈ તમે વરાણે નથી લાવ્યા તોય આવી એટલે એમાં હું માંગો હું કેમ એને કોઈ બોલે? એટલે એ એમ કે હું ક્યારેક વરાણે નથી આવી તમે લાવ્યા એટલે આવી નકર એક ટીપો મારી હમણાં બાઈગન વાત જે કરતા હોય ને આ કરજો હા, એ ગોળા લાગી આપણે. વાંહે ગોળા વાળા છે અરે બધા. ભલે રહ્યા ગોળા આઈડિયા ગોળાવાળા. ગોળાવાળા પછી પીવું છું એવું ન કરે આપણે 5 માણા વચ્ચે આપણી ધાક રહેવી જોવે ધાક જ છે એ આવી રીતે ઘરનામાં ને ઘરનામાં ન હોવી જોવે ઘરનામાં તો પેલા હોવી જોઈએ તો બાર ના બીવે નકર કોઈ નો બીવે सकला कोई दी बात न बने यार। ધાક તો રહે કે ન રહે પણ દબદબો રહે એવું લાગે. બાઈગન હવે એ હરી હરી એ એના ચેલેન્જમાં કેવી ખરી ઉતરી છે એ તો કેવું 7 વાગ્યા વાળી ચેલેન્જમાં તું તો સવારે જાય ત્યારે એક દી નહોતી ઉઠી હો ખાલી તો મજા નહોતી એટલે મેં તમને કીધું જ તું અને એક્સરસાઇઝ તો હું કરું જ છું આજે કરી હતી ખાલી એક દી જ નહોતી કરી કોઈ કરે એક્સરસાઇઝ કરે કે ન કરે પણ એક્સરસાઇઝ કરે છે એક્સરસાઇઝ તમને એ શું સાંભળવાનું કીધું તું એક્સરસાઇઝ બોલે તો માથે ચડી જાવ બધાય હા સામસી બહુ ઉલડે બોલી આમ જો આમ પણ આ મોટા થાપીને સમજાવવાની મારી યાર સમજાય ઈ એમ કે મારી ધાક રહે ધાક જ રહે કાનમાં જો સ્પીકર જ એટલું ફાસ્ટ છે શું કરવું એટલે જ મારે એક કાનમાં બર્ડ્સ રાખવું પડે સ્ટીડિયાની ક્યાં તારી છે સ્ટીડિયાની તો એવો એટલે જ મારે બર્ડ્સ રાખવું પડે કાનમાં ધ્યાનમાં છો જોજો ચશ્મા પહેર લે પેરેલા છે તમારે કેમ નથી કરેલા બધાને હોરી નાખી ભમરાડા હાલતી ના મુંબઈ ગીરા જો 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 તેને મુંબઈ મોકલ રાનુને એ રાનુ મંડલ અહીંયા આવી તું તારે એના દોડાવવાની જરૂર નથી એકાદી જીભ જાય ને અહીંયા પડી જાય હા. એટલે રોડતો છે નથી થોડીક વધારે દોડાય હજી થોડીક દોડાય બસ હવે બેવા ગુંડા લાગો છો બે રાનુ વાળા રાનુ મંડળ નથી આપણે અહીંયા હા રામા મંદિર મુંબઈ ચાલુ વયા કરવાનું જા હે તમારે છે માંડું રહેવાની જરૂર હતી પવડવાની જરૂર નહોતી એ હરીને બોલાવે કૃષ્ણ હરીને બોલાવે એમ કેમ ઈશારો કર્યો છે નો એને ઈશારો ઘોસા છે ને કર્યો હાવ કેમ ઈશારો કર્યો મને બધું દેખાય હું આમ જઈ જારી બધું દેખાય હો चला किधर से भी पड़ता है અરે હું એમ વિચાર કરતો હતો કે વિનાયકમાં જાઉં કે મારી નજર બજારમાં બધે બજારમાં હોય. હે તમને એમ કે મને ખબર નથી પડતી એમ પીપી નાખી હમણાં શું ખબર પડે પપી કરી લીધી હા તો બાતતા બાતતા મોટી